हार्दिक स्वागत करूं છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિસાવદરમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખતા મહાકાળી મંદિર 31/7/2020 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વંથલી પંથકમાં મેઘમહેર બાદ હવે વરસાદી ઝાપટાએ રંગ લીધો છે। વિરામ બાદ હવે વંથલી પંથકમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વિસાવદરમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સરકારી કચેરીઓમાં સેનિટાઇઝિંગ કરવામાં આવ્યું હતું। લીંબડી તાલુકાના ભાલ પંથકમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા। રાજુલા તાલુકાના દીપડિયા ગામે ગ્રામ પંચાયત સામે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ ગામના ખેડૂતોની આજીવિકા ટળી। વિસાવદર અને આજુબાજુના ગામડામાં કોરોનાનો વિસ્ફોટ। જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલના આંગણાના કચરામાં એક્સપાયરી ડેટની દવાઓ જોવા મળેલ હતી। સ્વર્ગસ્થ માતાના સરવણીના દિવસે જમણવારની જગ્યાએ બ્લડ કેમ્પ યોજીને સમાજને નવી રાહ ચીંધી છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। વિસાવદરમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખતા મહાકાળી મંદિર 31/7/2020 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વિસાવદરમાં વૈશ્વિક મહામારી કોરોનાનો પગ પેસારો થયેલ છે અને વિસાવદરમાં વધતા જતા પોઝિટિવ કેસને ધ્યાને રાખીને વિસાવદર ડાક બંગલા પ્લોટમાં પ્રસિદ્ધ મહાકાળી મંદિર તારીખ 31/7/2020 સુધી દર્શનાર્થીઓ તેમજ ભાવિકો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મંદિરના વહીવટકર્તા તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે, તેની દરેક ભક્તોએ નોંધ લેવી। હરેશ મહેતા, વિસાવદર। વિશ્વમાં કોરોનાની મહામારી હિસાબે મંદિર 31/7 સુધી બંધ રાખેલ છે। ભક્તજનોને માતાજી પાસે પ્રાર્થના કરવી છે કે આ કોરોનામાંથી મુક્ત થાય એ ભક્તજનોને માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવે છે। વંથલી પંથકમાં મેઘમહેર બાદ હવે વરસાદી ઝાપટાએ રંગ લીધો છે। વિરામ બાદ હવે વંથલી પંથકમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વંથલી તાલુકા પંથકની અંદર ગત દિવસોમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઓઝત બંને કાંઠે વહી હતી। ત્યારબાદ ઘણા સમયથી હવે વંથલી પંથકની અંદર વરસાદી વિરામ બાદ વરસાદી ઝાપટાઓ જાણે રંગ જામ્યો છે તેવું લાગી રહ્યું છે। ત્યારે આજે પણ વંથલી અને વંથલીની આજુબાજુના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। હાલની સ્થિતિએ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે વરસાદી ઝાપટાએ કાચા સોનારૂપ મગફળી અને અન્ય પાકોમાં ફાયદારૂપ થઈ રહ્યા છે, જેમને લીધે વરસાદી ઝાપટાથી પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મનીષ ડાકી, જૂનાગઢ। ધ્યાનમાં લઈને સરકારી કચેરીઓમાં સેનિટાઇઝિંગ કરવામાં આવ્યું હતું। વિસાવદરમાં કોરોના જેવો વાયરસ પગ પેસારો થઈ ચૂક્યો છે, ત્યારે તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કેસો સામે આવી રહ્યા છે। ત્યારે કોરોનાના પોઝિટિવ કેસોને લઈને સરકારી તંત્ર દોડતું થયું છે। ત્યારે વિસાવદર નગરપાલિકા દ્વારા વિસાવદર મુરલીધર પ્લોટ તેમજ વિસાવદરની મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત અને વિસાવદર કોર્ટમાં પણ સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું અને કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। હરેશ મહેતા, વિસાવદર।
ભાલ પંથકમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા. હાલ જ્યારે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લીંબડી તાલુકાના વિસ્તાર જનસારી, બડોલ, આણંદપર, કમલપર તેમજ ઘનશ્યામપર, દેવપરા અને ભાલ વિસ્તારમાં એકી સાથે 1.5 કલાક વરસાદ વરસતા પાણીના ખેતરો ભરાઈ ગયા હતા. ત્યારે આવો વરસાદ પડતા આ ભાલ પંથકના ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. ગઈકાલે સારો એવો વરસાદ અમારે ભાલ પંથકમાં પડી ગયો છે. સાંજના 4:30ની આજુબાજુમાં 1.5 કલાક વરસાદ પડ્યો હતો. ખેતરો ભરાઈ ગયા છે અને અમારે વરસાદ થવાથી ફાયદો થયો છે. જુવાર કપાસને સારો એવો ફાયદો મળી રહ્યો છે. ભાલ પંથકમાં જો સારો વરસાદ હોય તો ચણા, ઘઉં વધારે વાવેતર હોય છે. એ સિવાય જુવારની પણ હોય છે. અત્યારે જુવાર વાવે છે અને કપાસ થોડો ઘણો આવ્યો છે. રાજુલા તાલુકાના દીપડિયા ગામે ગ્રામ પંચાયત સામે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો. રાજુલા તાલુકા કોંગ્રેસના ગ્રામ્ય પ્રમુખ પંકજ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજુલા તાલુકાના દીપડિયા ગામે 22 દિવસ પહેલા નાળું રિપેરિંગ કર્યું હતું, પરંતુ નાળું તરત તૂટી જતા ગામ લોકોમાં રોષ ભરાયો હતો અને કહ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ નહીં કરવામાં આવે તો રાજુલા મામલતદાર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી. આમ દીપડિયા ગ્રામ પંચાયત 2 થેલી સિમેન્ટ વાપરીને ખોટા બિલો બનાવીને ભ્રષ્ટાચાર કરવા લાગી છે. વિક્રમ સાંખટ, રાજુલા. પંકજ બારિયા, રાજુલા તાલુકા ગ્રામ્ય પ્રમુખ કોંગ્રેસ. રસ્તાની તકલીફ છે. રજૂઆત તો આમ ઘણા 4-5 વર્ષથી રસ્તો ખરાબ છે અને રજૂઆત હવે કરવી છે અને કરેલી છે. અમે તો દીપડિયા ગામ પંચાયતમાં પણ રજૂઆત કરી હતી અને દીપડિયા ગામમાં જેટલી વસ્તી છે એટલે નદીના હામા કાંઠે વસ્તી છે. આવીને જોયો ખરું કેટલું છે હું નહીં. હવે જો આ રસ્તો કરવામાં નહીં આવે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જાય. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ ગામના ખેડૂતોની આજીવિકા ટળી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ ડેમમાં પાણી આવતા વેણુ નદી તથા વાળેલ નદીમાં પુષ્કળ પૂર આવતા ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. સાથે ગણોદ ગામમાં જવાના રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું તેમજ સતત વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાંથી પાણી બહાર નીકળતું નથી અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. તેથી સરકાર તેમને ઘટતી સહાય કરે તેવી ગ્રામજનોની માંગણી છે. વિપુલ ધામેચા, ઉપલેટા. મજબૂતભાઈ હુંબલ, ગામ ગણોદ. અમારા વેણુ ડેમના ઉપરવાસમાં જોરદાર વરસાદ વરસતા
અમારી વેણુ નદી તથા આ સાઈડની વાડોલ નદીમાં પુષ્કળ પૂર આવતા અમારા ખેતરોનું ધોવાણ થઈ ગયેલ છે અને ગણોદ પાટિયાથી ગણોદ જવાના રસ્તાનું પણ ધોવાણ થઈ ગયેલ છે અને હજી સતત વરસાદ ચાલુ રહેતા અમારા ખેતરોમાં પાણી ઓસરવાનું નામ નથી લેતા અને ખેડૂતોને પારાવાર નુકસાની છે. તો હવે સર્વેની ટીમ નીમવામાં આવી છે એવું અમને માલુમ પડેલ છે. તો સરકારને અમારી એક વિનંતી છે કે સર્વે વ્યવસ્થિત કરાવે અને અમારા ખેડૂતને વધારેમાં વધારે સહાય મળે, કારણ કે એક ખેડૂતને વીઘે 10,000 થી 15,000 હજારની નુકસાની ઓછામાં ઓછી આવેલ છે અને અત્યારે એક તો ભાવ ઓછા મળેલ છે અને ખેડૂતને ઉપરથી નુકસાની આવેલ અને હજી વરસાદ રહેવાનું નામ નથી રહેતો અને પાણી હજી ઓસરતા નથી, તેથી હજી ખેતરમાં કાંઈ પણ કામ થઈ શકતું નથી. તો સરકારને નમ્ર અપીલ કે વહેલામાં વહેલું આનો સર્વે કરાવે અને અમારા ગામના બધા વિસ્તારના વ્યવસ્થિત સર્વે કરાવીને બધા ખેડૂતને વ્યવસ્થિત સહાય મળે એવી અમારી બધાની માગણી છે. તો અમારી આ માગણીને ધ્યાનમાં લઈ યોગ્ય કરવા અમને ખાતરી આપવામાં આવે એવી અમે ગામ લોકો અને ખેડૂત વર્ગ સરકાર પાસે માગણી કરીએ છીએ. મારું ગામ ગણોદ, મારું નામ ગિરીશ નકુમ, હું ગણોદ ગામનો ખેડૂત છું. અહીંયા અમારે 5 તારીખથી લઈને આજ સુધી સતત વરસાદને કારણે પૂર જેવી ને ખેતરોમાં નદીઓ નાળાઓ જેવી સ્થિતિ સર્જાય છે, જેમાં ખેડૂતોની જમીનો પણ ધોવાયેલ છે. ગામની સડક અને ખેડૂતોના મોલ જમીન એ બધું ધોવાય અને નુકસાની પારાવાર થયેલી છે. ખેડૂતોની આજીવિકા ટળી ગયેલી છે, ખેડૂતો કાંઈ પણ કરી શકે એમ નથી. તો આવા સંજોગોમાં ખેડૂતોને કુદરતી માર પડેલો હોય, પારાવાર નુકસાન થયેલું હોય તો સરકારશ્રી તાત્કાલિક ધોરણે આમની ઘટતી જે કાંઈ પણ સહાય હોય ખેડૂતોને તાત્કાલિક મળે એવું કરવા ખેડૂતો અને ગ્રામજનોની માગણી છે, જેનું કામ ત્વરિત ગતિએ જે સરકારે નિમેલા માણસો દ્વારા સર્વે કરી અને પૂર્ણ કરવામાં આવે. વિસાવદર શહેરમાં એક જ વિસ્તારમાં એક સાથે 8 કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ત્યાં વિસાવદરના લોકમુખે એક જ ચર્ચા છે કે શું આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સેમ્પલ લેવાશે કે કેમ. જો ડોર ટુ ડોર સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે તો વિસાવદરમાંથી પણ હજુ ઘણા પોઝિટિવ કેસો સામે આવે તેમ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વિસાવદરના સિવિલ હોસ્પિટલના અધિકારી ડોક્ટર રાજતિયા સાહેબનો સંપર્ક કરતા વિસાવદર તાલુકાના ટોટલ કેસ 48 છે, તેમાંથી 32 કેસ એક્ટિવ છે, જ્યારે 15 પેશન્ટને હોસ્પિટલમાંથી રજા આપેલ છે અને 22 પેશન્ટને કોરોનાના ઘણા ખરા અંશે લક્ષણો હોય તો તેમને ઘરે જ સારવાર આપેલ છે અને 10 પેશન્ટને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે. તેમાંથી એક કોરોના પેશન્ટનું મૃત્યુ થયેલ છે તેવું ડોક્ટર રાજતિયાએ જણાવેલ હતું. ડૉક્ટર અમીર રાજતી, અધિક્ષક છું, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસાવદર. અત્યારે આપણે કોરોનાની જે મહામારી છે અને જે ઉપદ્રવ અત્યારે મચાવી રહ્યો છે વાયરસ, વિસાવદરને બી બાકાત નથી રાખ્યું. અત્યારે આપણા વિસાવદર તાલુકામાં ટોટલ કેસનો આંકડો 39 પહોંચ્યો છે. એમાંથી આપણે અત્યારે એક્ટિવ કેસ 32 છે. એમાંથી આપણે 15ને ડિસ્ચાર્જ કાલ સુધીમાં આપી દીધા છે. આજે હજી ડિસ્ચાર્જ થશે, બરાબર. અને આજે આંકડો કહું છું, હું કાલ સાંજ સુધીનું કહું છું. અને એમાંથી આપણે 22 જણને ઘરે ટ્રીટમેન્ટ આપી છે, બરાબર છે. અને 10 જણને આપણે જૂનાગઢ સારવાર આપેલી છે અને એકનો આપણે મૃત્યુ થયેલું હતું, જે આપણને ખ્યાલ જ છે. હવે આ જે આંકડાઓ છે એની સાથે સાથે હું
વિસાવદરની જાહેર જનતાને એટલી અપીલ કરીશ કે આ મહામારીને સમજો. હજુ બી આપણે આમાં કંઈક કચાશ રહી જતી હોય એવું લાગે છે, બરાબર. આને સમજો. ખાસ એવું લાગે કે 3 વસ્તુ છે કે આપણે એકબીજા મિત્રો મળ્યા હોય તો આપણે એવું લાગે કે માસ્ક પહેરવાની શું જરૂર છે. પછી આપણે સગાવાલા મળ્યા હોય તો આપણને એવું લાગે કે માસ્ક પહેરવાની શું જરૂર છે, કે આ તો મારો ભાઈબંધ છે, આ તો મારા સગા છે, એમાં શું. એવું નથી. અત્યારે આપણે WHO કીધેલું છે કે કોરોના વાયરસ એરબોર્ન ડિસીઝ છે, જે 8 કલાક હવામાં રહે છે. કોરોનાનું પેશન્ટ કોઈ સીક થાય છે, ઉધરસ કરી લે તો એ વાયરસ એટલા એરિયામાં 8 કલાક સુધી રહી શકે છે, જે બીજાને લાગી શકે છે. એટલે માસ્ક અત્યારે તમારે બધી જ જગ્યાએ પહેરવાનું. એવું નથી કે ભાઈ આ મારા સગાવાલા છે એટલે હું એમની જોડે તો વાતચીત કરી શકું. ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ બીજા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા હોય, આપણા મિત્રો હોય, કોઈ પ્રસંગે આવેલા હોય, અથવા તો કોઈ અણબનાવને લીધે આવેલા હોય, એવા પ્રસંગોમાં આપણે એમ થાય કે વિધિ ચાલતી હોય તો માસ્ક ના પહેરીએ એમ. પણ મારો આગ્રહ એવો છે કે તમે એ બધી જગ્યાએ બી માસ્ક પહેરો. કારણ કે આપણે જોઈએ છીએ, આપણને બી ધ્યાન છે, વિસાવદરમાં ઘણા લોકો, સુરતથી જે લોકો આવ્યા છે એમાંથી ઘણા લોકોને પોઝિટિવ આવ્યા છે અને એના આપણે સંક્રમણ વધી રહ્યું છે. અને કાબૂમાં લાવવાનો એક જ ઉપાય કે આપણે મિસગાઈડ ના થાય કે ભાઈ આપણે પહેલામાં ના રહે. આપણે દરેક જગ્યાએ એવરીવેર બધી જ જગ્યાએ આપણે માસ્ક પહેરવાનો હું આગ્રહ રાખવાનું કહું છું, તો આપણે આનાથી બચી શકશું. જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલના આંગણામાં કચરામાં એક્સપાયરી ડેટની દવાઓ જોવા મળેલ. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી. જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલના કચરામાં દવા, ઇન્જેક્શન, નીડલ તેમજ સોય અને અન્ય વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથેના જથ્થા સાથે જોવા મળી હતી. હાલ જેતપુર સરકારી હોસ્પિટલમાં રિનોવેશનની કામગીરી ચાલુ હોય અને તેના તોડભાંગમાં એકઠા થયેલ કાટમાળમાં જુદી જુદી દવાઓનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગે હોસ્પિટલના અધિક્ષકને પૂછતા અધિક્ષકે બચાવ કરતા કહ્યું કે ભૂલથી એક્સપાયરી ડેટની દવા કાટમાળના કચરામાં મજૂરથી ફેંકાઈ ગઈ છે. અધિક્ષકે વધુમાં જણાવ્યું કે અમારા ફાર્માસ્ટિકના નિયમો અનુસાર એક્સપાયરી ડેટની દવાને અલગથી જ રાખવામાં આવે છે અને એમના નિયમો અનુસાર એ જથ્થાનો નાશ કરવામાં આવે છે અને એ બધી દવાઓ એક્સપાયરી થાય ત્યાં સુધી અલગ રાખવામાં આવે છે અને તેની પ્રોસિજર પણ કરવામાં આવે છે. અને અધિક્ષકે સ્વ બચાવમાં જણાવ્યું હતું કે હાલમાં રિનોવેશનનું કામ ચાલુ છે એટલે મજૂરો દ્વારા એ ભૂલથી કચરામાં ફેંકાઈ ગયો છે. એક્સપાયરી ડેટની દવાઓમાં જે એક્સપાયરી દવાઓ હોય એને એક્સપાયર થયેલી પડી હોય એ પહેલાં આપણે જ્યારે એક્સપાયર થવાની હોય એ પહેલાં એના સર્ક્યુલર કરેલા હોય અને દરેક સમયે નીતિ નિયમ અનુસાર સર્ક્યુલર કરીને જે દવાઓ અન્ય કોઈ લોકોને જોતી હોય કોઈ પણ સંસ્થાઓને તો આપણા તરફથી એ સંસ્થાઓને મોકલી દેવામાં આવે. તેમ છતાં પણ અમુક દવાઓ એવી હોય કે જે આપણે સર્ક્યુલર કર્યા હોય તો પણ કોઈને ના જોતી હોય તો એ આપણી પાસે પડી રહે. પછી એને નીતિ નિયમો અનુસારની ફાર્માસિસ્ટ જે એક્સપાયરી દવાનું કામ આપણે સંભાળતા હોય એને નીતિ નિયમો અનુસાર બધી કાર્યવાહી કરતા હોય એ અમારા ફાર્માસિસ્ટ મેડમે કરેલું છે. એમની અહીંયા ભરેલી છે એટલે કોઈ અહીંયા ફીકી દેવાની હોય કે કઈ રીતે હોય? ના, એટલે એક્સપાયરી દવાઓ હોય એનો જથ્થો અમે અલગથી રાખીએ, અલગ રૂમમાં રાખીએ અને જ્યારે પણ એની ઓફિસ પ્રોસિજર પૂરી થાય, ડ્રગ ઇન્સ્પેક્ટર એક્સપાયરી દવાઓના એક્સપાયર દવાઓ હવે આ જોઈએ એનું ઇન્સ્પેક્શન કરીને આપણને પરમિશન આપે એટલે પછી એનો પ્રોપર પ્રોસિજરથી નીતિ નિયમો અનુસાર અમે નિકાલ કરીએ.
અત્યારે ઓલરેડી ડ્રગ ઇન્સ્પેક્ટરને અગાઉ પણ આ દવાઓ એક્સપાયર થયેલી છે અને આ રીતે પડેલી છે, ક્યારેક અપ્રમાણસર દવાઓ હોય એ આપણી પાસે પડેલી હોય તો એને જુદી રાખી અને ઇન્સ્પેક્ટરને લખેલું હોય કે ભાઈ આ રીતે અમારી એક્સપાયરી દવાઓ છે અને એ આવીને ઇન્સ્પેક્શન કરે છે. એક્સપાયરી ડેટ ભલે દવા રહી પણ એમની અહીંયા પ્રાંગણમાં પડી એના માટે પ્રાંગણમાં ખરેખર અત્યારે હોસ્પિટલમાં એડિશન એલ્ટ્રેશન અને રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, એટલે એ દવાઓનો જથ્થો જે ઉપર સ્ટોરમાં પડ્યો હોય એને ઉપર જે કામકાજ રિનોવેશનનું ચાલતું હોય એને સામે એના જે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરેલો છે અને એક અલગ રૂમમાં એક્સપાયરી દવાઓ રાખેલી હતી, પણ સંભવ મજૂરોએ કામ કરતી વખતે ભૂલમાં એ દવાઓ એક્સપાયરીની કદાચ ત્યાં નાખી દીધી હોય એ જ બની શકે. બાકી અમારા તરફથી એને અમે અલગ એક રૂમમાં એક્સપાયરી દવાઓ જુદી રાખેલી હોય છે કે દવાઓ તો અંદર રાખી જ હતી, પણ હવે ખરેખર શું થયું, રિનોવેશનનું કામ થયું હોય અમે તો દરવાજો બંધ કરી અને લોક મારીને દવાઓ રાખી હોય, પણ રિનોવેશનના કામકાજમાં શું હોય કે એ લોકોએ તોડ્યું એ દરવાજો તોડીને એટલે દરવાજો જે તોડવો પડે ને રિનોવેશન કરતી વખતે, અને એમાંથી મજૂરો કે એના બાળકોના ખ્યાલ બારેને એવું કર્યું છે. બાકી સામાન્ય રીતે અમે જુદી જ રાખેલી હોય અને વર્ષોથી આ જ પ્રણાલી ના, એટલે અત્યારે તો કામકાજ હાલે છે ને બધું જ તૂટેલું હોય ને. સ્વર્ગસ્થ માતાના સરવાણીના દિવસે ભોજન સહિતના ખોટા ખર્ચા બંધ કરી દોલતપરાના રાવલ પરિવારે સમાજને એક નવો રાહ ચિંતા એક બ્લડ કેમ્પનું આયોજન કરી એકત્ર થયેલ બ્લડ થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરી સમાજ માટે દાખલારૂપ સેવા યજ્ઞ કર્યો હતો. દોલતરામના સામાજિક કાર્યકર અને તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય નિર્મળાબેન ગિરધરભાઈ રાવલનું દુઃખદ અવસાન થયા બાદ આજે સરવણીનો દિવસ હતો, ત્યારે રાવલ પરિવારના મોભી ગિરધરભાઈ રાવલના સૂચન અને માર્ગદર્શન નીચે તેમના સમાજ સેવાને વરેલા પુત્ર ઓમ પ્રકાશ રાવલે ભોજન સહિતના ખોટા ખર્ચા બંધ કરી જૂનાગઢમાં જ્યારે બ્લડની અછત છે એવા સમયે બ્લડ એકત્રિત કરી થેલેસીમિયાગ્રસ્ત બાળકોને બ્લડ અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. અને આજે જૂનાગઢની સર્વોદય બ્લડ બેંક મેડિકલ ટીમના સહયોગથી જૂનાગઢ સરકારી હોસ્પિટલ માટે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં સારા પ્રમાણમાં રક્ત એકત્ર થયું હતું, જે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આમ જૂનાગઢના રાવલ પરિવારે સમાજના રીતિ રિવાજથી પર થઈ એક ઉદાહરણરૂપ પગલું ભર્યું છે, જે ખરેખર સમાજ માટે આવકારદાયક અને દાખલારૂપ સાબિત થયેલ છે. આજરોજ મારા મમ્મી નિર્મળાબેન રાવલનું સ્વર્ગવાસ થયો હતી, આજે એની ક્રિયા હતી. તો ભૂતકાળમાં અમારા પરિવારજનો ગુજરી ગયા ત્યારે ભોજન સમારંભો પણ રાખેલા, તો એને અનુસંધાને આજે સમયે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી બીજા કોઈ પણ મોટો ભોજન સમારંભને બદલે આજે અમે અહીંયા એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું. આ બ્લડ કેમ્પનું આયોજન એટલા માટે કે અત્યારે હાલમાં જોતા જૂનાગઢમાં બ્લડની ખૂબ તંગી છે. થેલેસીમિયાના બાળકો અને અન્ય દર્દીઓ હેરાન થતા હોય, તો અહીંથી અમારા તરફથી ફૂલની પાખડી રૂપે જેટલા રક્તદાન થશે એટલું અમે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરશું, અને એ જ અમારી માતાની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે એવું અમે માનીએ છીએ.